हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन एंड ओनली हित स्टडी। हित स्टडी में तमारा बधानु दिलथी स्वागत है। तो शुरुआत करिए एक मस्त मजानी पंक्ति थी। सफलता ए जिंदगीनी हस्तरेखा में नहीं, चणायेली इमारत एना नक्शा में नहीं। तो मित्रों याद रखजो, मेहनत ए तमारी इमारत ने घड़वा माटे काफी है। शुरुआत करिए मित्रों। આજનો આપણે ટોપિક લેવો છે ગુજરાત વિશેના પ્રશ્નો। જીએસઆરટીસી કંડક્ટર હોય કે પછી આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં મિત્રો આવા સવાલો ડેફિનેટલી આવશે, પણ હવે પેટર્ન ફરી ગઈ, તમને જોડકા સ્વરૂપે પૂછાય, પણ તમે ક્લિયર હશો તો વાંધો નહીં આવે। તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની। વિડીયોને સંપૂર્ણ જોજો, વિડીયોમાં અંતતઃ બન્યા રહેજો। ગુજરાતની સ્થાપના બધાને ખબર છે। ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। શેમાંથી થઈ હતી આવો સવાલ પૂછાય તો બૃહદ મુંબઈ રાજ્યમાંથી। બૃહદ મુંબઈ, બરાબર, બૃહદ મુંબઈ જે કહેવાતું હતું એ બૃહદ મુંબઈમાંથી ભાઈ આપણા ગુજરાતની રચના થઈ। મિત્રો ક્યારે રચના થઈ તો યાદ રાખવાનું, 1 મે 1960, બરાબર, मतलब કે 60। તો 1 મે 1960ના રોજ ભાઈ બૃહદ મુંબઈ રાજ્યમાંથી શેની રચના કરવામાં આવી વાલા મિત્રો? ગુજરાતની રચના થઈ। ત્યારબાદનો સવાલ આવો હોઈ શકે કે ભાઈ ગુજરાત રાજ્યનું જે ઉદ્ઘાટન કર્યું હતું 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ ગઈ, તો એ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર રવિશંકર મહારાજ હતા। કોણ હતા ભાઈ? રવિશંકર મહારાજ, જેને તમે રવિશંકર શિવરામ વ્યાસ તરીકે ઓળખતા હશો। તો એ મુઠ્ઠી ઉછેરો માનવી, ભાઈ મુઠ્ઠી ઉછેરો માનવી, તો એ રવિશંકર મહારાજ હતા। આજે ગુજરાતનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યની રચના થઈ ગઈ, ગુજરાત અલગ રાજ્યનો દરજ્જો મળી ગયો, રવિશંકર મહારાજે એને ઉદ્ઘાટન કરી નાખ્યું। પણ એ સમારોહ ક્યાં રાખવામાં આવ્યો હતો તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે। ભાઈ ક્યાં રાખવામાં આવ્યો હતો આ સમારોહ? તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાગુજરાત આંદોલનના પ્રણેતાનું નામ? તો મિત્રો તમે બધા એને ઓળખો છો, જે જનતાના ચાચા કહેવાય। શેના ચાચા ભાઈ? જનતાના ચાચાના નામથી જે ખ્યાતનામ બની ગયા એવા મહાગુજરાત આંદોલનના પ્રણેતા એટલે ઇન્દુલાલભાઈ યાજ્ઞિક। કોણ ભાઈ? ઇન્દુલાલભાઈ યાજ્ઞિક। તો એ પણ યાદ રાખજો મારા વાલા મિત્રો। વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરજો। જે ગુજરાત નામકરણ છે વાલીડાઓ, ગુજરાત જે નામકરણ છે એ કઈ રીતના બન્યું, કઈ રીતના થયું, તો એની આપણે ચર્ચા કરવી છે। તો મિત્રો ગુર્જર જાતિ પરથી, ગુજરતા શબ્દ પરથી, આ બંને શબ્દ ઉપરથી આપણા રાજ્યનું નામ ગુજરાત, બરાબર, ગુજરાત આવું પડ્યું। હા, તમે ગુજરાત વિદ્યાપીઠ આવું નામ સર્ચ કરો અથવા અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લો તો ગુજરાત વિદ્યાપીઠ આ રીતનું ત્યાં લખેલું હશે, જે માન્ય છે, બરાબર, જે સર્વમાન્ય છે। એ પણ એક યાદ રાખજો ભાઈ। આગળ વધીએ। અધિકૃત વેબસાઇટ સ્ટેટ પેટ્રોલ જેને કહેવામાં આવે છે, આપણા ગુજરાતની જે અધિકૃત વેબસાઇટ છે તો www.gujratindia.com, www.worldwideweb.gujratindia.com કોમર્શિયલ છે, પણ આ વેબસાઇટ આપણી અધિકૃત વેબસાઇટ છે, સ્ટેટ પેટ્રોલ જેને કહેવામાં આવે છે ભાઈ। આંતરરાષ્ટ્રીય પ્રામાણિક માર્કો, તો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, બરાબર, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પ્રામાણિક માર્કો કયો છે? 3166 2 in GJ, 3166 2 in GJ
આ શું છે ભાઈ? તો આ આપણો આંતરરાષ્ટ્રીય પ્રમાણિત માર્કો છે ભાઈ. ગુજરાતની રાજધાની બધાને ખબર હશે વાલીડા મિત્રો. ગુજરાતની રાજધાની ભાઈ આપણું ગાંધીનગર છે ભાઈ. ગ્રીન સિટી ઓફ ગુજરાત તરીકે તમે જેને ઓળખો છો, ગ્રીન સિટી ઓફ ગુજરાત તરીકે તમે જેને ઓળખો છો એ આપણું ગાંધીનગર ભાઈ, એ આપણું ગાંધીનગર હાલ આપણી રાજધાની છે. ગુજરાત હાઈકોર્ટ ભાઈ, ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો અમદાવાદ ખાતે. તમને આવો સવાલ પૂછાય, ન્યાયિક રાજધાની કઈ છે? ન્યાય કરવા માટેની રાજધાની. તો ન્યાયિક રાજધાનીનો સવાલ આવે એટલે અમદાવાદ આંખ્યું ઊંચીને કહી દેવાનું ભાઈ, આંખ્યું બંધ રાખીને કહી દેવાનું કે ભાઈ ન્યાયિક રાજધાની. તો મારો જવાબ હંમેશા અમદાવાદ જ રહેશે ભાઈ. ગુજરાતનું સ્થાનની થોડીક ચર્ચા કરી લઈએ. તો ગુજરાતનું સ્થાન ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. ગુજરાતનું સ્થાન ભારતના કયા ભાગમાં આવેલું છે ભાઈ? પશ્ચિમ ભાગમાં ગુજરાતનું સ્થાન આવેલું છે. ગુજરાતને સમુદ્ર કિનારાની ચર્ચા કરીએ તો ગુજરાતને આમ તો તમે જાણો છો કે ભાઈ 1600 કિલોમીટર જેવો ગુજરાતને દરિયા કિનારો સ્પર્શ કરે છે. પણ એ કોનો દરિયા કિનારો છે? કયા સાગરનો? તો અરબ સાગરનો દરિયા કિનારો એને સ્પર્શ કરી રહ્યો છે ભાઈ. સમુદ્ર કિનારો પૂછાય તો કોનો સમુદ્ર કિનારો ભાઈ? અરબ સાગરનો સમુદ્ર કિનારાની વાત છે ભાઈ. ગોળાર્ધ, તો ગુજરાત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ગુજરાત રાજ્ય જે હાલ જે પરિસ્થિતિમાં સ્થિત છે, જ્યાં ઊભું છે, એ કયો ગોળાર્ધ છે ભાઈ? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ છે. કયો? ઉત્તર પૂર્વ ગોળાર્ધ. બરોબર, યાદ રાખજો, ઉત્તર પૂર્વ ગોળાર્ધની વાત છે. ત્યારબાદ મિત્રો ઉત્તર દક્ષિણની લંબાઈ. ગુજરાતની ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની લંબાઈ 590 કિલોમીટર જેટલી છે ભાઈ. કેટલી છે? 590 કિલોમીટર જેટલી ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની ગુજરાતની લંબાઈ છે. ત્યારબાદ મિત્રો પૂર્વથી લઈને પશ્ચિમની લંબાઈ, પૂર્વથી લઈને પશ્ચિમની પહોળાઈ, આમ તો એમ કહેવાય. તો ગુજરાતની પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની પહોળાઈ કેટલી છે ભાઈ? 500 કિલોમીટર જેટલી છે વાલીડા મિત્રો. યાદ રાખજો, કેટલી છે ભાઈ? 500 કિલોમીટર જેટલી છે. ઉત્તર દક્ષિણ પૂછાય, ઉત્તર દક્ષિણ તો 590. બરોબર, પૂર્વ પશ્ચિમ પૂછાય તો કેટલી? ખાલી 500. આ બંને આંકડાકીય માહિતી છે ભાઈ, યાદ રાખજો. ગુજરાતનું અક્ષાંશ વૃત્તીય સ્થાન. અક્ષાંશ વૃત્તમાં ગુજરાતનું સ્થાન તો 20.6 અંશથી લઈને 24.42 ઉત્તર અક્ષાંશ વૃત્ત. ફરીવાર ભાઈ અક્ષાંશ વૃત્તની વાત છે. 20.6 અંશથી લઈને 24.42 ઉત્તર અક્ષાંશ વૃત્ત. આ અક્ષાંશ વૃત્તની વાત છે. રેખાંશ વૃત્તની વાત કરીએ તો 68.10 અંશથી લઈને 74.28 પૂર્વ રેખાંશ. બરોબર, આ યાદ રાખજો ભાઈ. ગુજરાતનું સ્થાન, બરોબર, સીમા અને વિસ્તાર, આ ટોપિકમાં ગુજરાતનું સ્થાન કયાથી કયા વચ્ચે અક્ષાંશ વૃત્તની વાત કરીએ તો આપણે યાદ રાખવાનું કે ભાઈ 206 વચ્ચે પોઈન્ટ મૂકી દો, 24-42 વચ્ચે પોઈન્ટ મૂકી દો, ટપકા યાદ રાખો ભાઈ. બરાબર, ત્યારબાદ 68-10-74-28 પૂર્વ રેખાંશ વૃત્ત છે. ઓકે, તો એ પણ એક યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. કર્કવૃત્તની વાત કરી તો કર્કવૃત્ત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો ગુજરાતના એ ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય વાલીડા મિત્રો? ફરીવાર, કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય? તો ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે ભાઈ? ગુજરાતના ઉત્તર ભાગમાંથી શું પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. કર્કવૃત્ત પસાર થતા જિલ્લાઓ તો 6 જિલ્લાઓ છે. બરોબર, કર્કવૃત્ત જ્યાંથી પસાર થાય એ કેટલા જિલ્લાઓ છે? 6 જિલ્લાઓ છે. મિત્રો આ તમને સિમ્પલ લાગતું હશે, પણ જ્યારે પેપર તમારા હાથમાં આવે ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જતા હશો ભાઈ. એટલા માટે ક્લિયર રહેવાનું હંમેશા અને પ્રેક્ટિસ કર્યા કરવાની. બરાબર, વારંવાર આ વિડીયોને તમે જોશો ને તો વાલીડા મિત્રો યાદ રાખજો, આ તમને બધા જ સવાલો આવડશે, ડેફિનેટલી આવડશે. અને આપણે આ સિરીઝને કન્ટિન્યુઅસલી રાખવાની જ છે ભાઈ.
તો કર્કવૃત કયા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી પસાર થાય છે. અસાગામે પાક, બરોબર, અસાગામે પાક. વાત કરીએ આપણે તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, બરાબર. તો આટલા જિલ્લાઓમાંથી શું પસાર થાય છે ભાઈ? કર્કવૃત પસાર થાય છે. ગુજરાતમાં કેવી આબોહવા જોવા મળી રહી છે? તો મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં મોસમી પ્રકારની, ભાઈ કેવી આબોહવા છે? ગુજરાતમાં મોસમી આબોહવા છે. ત્યારબાદ વરસાદ. તો ગુજરાતમાં જે વરસાદ લાવવાનું કામ કરે છે એ નૈઋત્યના કોણીય મોસમી પવનો, નૈઋત્યના કોણીય મોસમી પવનો દ્વારા ગુજરાતમાં વરસાદ થતો જોવા મળે છે. સરેરાશ વરસાદ, ગુજરાતમાં સરેરાશ વરસાદ 83 સેન્ટીમીટર જેટલો છે. કેટલો છે ભાઈ? 83 સેન્ટીમીટર જેટલો ગુજરાતનો સરેરાશ વરસાદ જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કપરાડા એટલે કે વલસાડ મુકામે. ક્યાં પડે છે ભાઈ? વલસાડ મુકામે કપરાડા જેને કહેવામાં આવે છે, જે વિસ્તાર છે જ્યાં તો એક બહુ સારો એવો વરસાદી માહોલ ધરાવતો વિસ્તાર છે. તો સૌથી વધુ વરસાદ વલસાડમાં થાય છે. ઓછો વરસાદ કે સૌથી ઓછો વરસાદ કે વાલીડા મિત્રો, તો એ ક્યાં થાય છે ભાઈ? એ કચ્છમાં થાય છે. સૌથી ઓછો વરસાદ કે, તો યાદ રાખજો ક્યાં થાય છે? એ કચ્છમાં થાય છે. સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? યસ મિત્રો, આ સવાલ વારંવાર રિપીટ થાય છે. સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો નલિયા જે કચ્છનો વિસ્તાર છે, નલિયા આમ તો તમે જાણતા હશો, નલિયા વિસ્તાર કચ્છમાં આવેલો છે ભાઈ. સૌથી વધુ ઠંડી હોય તો એ નલિયા કચ્છમાં પડે છે. તો યાદ રાખજો. સૌથી વધુ ગરમી ક્યાં પડે છે? સૌથી વધુ ગરમી પૂછ્યું તો સૌથી વધુ ગરમી ડીસા બનાસકાંઠામાં પડે છે. બનાસકાંઠા, બરોબર. સૌથી વધુ ગરમી તો ડીસા, જ્યાં બટાકા સંશોધન કેન્દ્ર છે, જ્યાં બટાકાની સંશોધનની વાત જોવા મળે છે, તો એ ડીસા મુકામે સૌથી વધુ શું પડે છે ભાઈ? ગરમી પડે છે. ઉગતા સૂર્યનો પ્રદેશ પૂછ્યું છે મિત્રો. યસ, ઉગતા સૂર્યનો દેશ કે, તો એનો જવાબ શું આવે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. વાત કરવાની છે આપણે ઉગતા સૂર્યના પ્રદેશની. તો ગરબાડા દાહોદમાં આવેલો વિસ્તાર છે, પંથક છે આમ તો એમ કહેવાય. તો આ ગરબાડા ખાતેથી સૌ પ્રથમ ઉગતો સૂર્ય બતાય એટલે દાહોદનો જે આ ગરબાડા વિસ્તાર છે એ ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ખૂબ જ પ્રખ્યાત બની ગયો છે. આથમતા સૂર્યનો પ્રદેશ, તો ગુજરાતમાં કચ્છમાં સિર ક્રીક કરીને એક ક્રીક આવી છે, જેને હરામી નાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સિર ક્રીક કચ્છ ખાતે જે આવેલી છે, આથમતા સૂર્યનો પ્રદેશ તરીકે તે પ્રખ્યાત છે ભાઈ. આથમતા સૂર્યનો પ્રદેશ તરીકે કોઈ પ્રખ્યાત હોય તો એ શું છે ભાઈ? સિર ક્રીક છે ભાઈ. શું છે? સિર ક્રીક છે. અને સિર ક્રીક ક્યાં આવેલી છે ભાઈ? સિર ક્રીક મિત્રો ક્યાં આવેલી છે? કચ્છ મુકામે આવેલી છે. સિર ક્રીક ક્યાં આવેલી છે? આવો સવાલ એકવાર પૂછાઈ ગયો ભાઈ, બરાબર. તો સિર ક્રીક ક્યાં આવેલી છે વાલીડા મિત્રો? યાદ રાખજો ભાઈ, કચ્છ મુકામે આવેલી છે. આગળ વધીએ. રાજ્યગીત. જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. આ આપણું રાજ્યગીત છે. તો આ રાજ્યગીતની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો કવિ નર્મદ દ્વારા, વીર નર્મદ આવું એમને ઉપનામ પણ મળેલું છે. તો એમના દ્વારા આ રાજ્યગીતની શરૂઆત મતલબ કે લખાણ કરવામાં આવેલું છે, લખેલું છે, અને એને આપણા રાજ્યગીત તરીકે સ્વીકૃતિ પણ મળેલી છે. ગુજરાતની રાજભાષા તો ગુજરાતી છે ભાઈ. આપણી રાજભાષા શું છે? ગુજરાતી છે ભાઈ. આપણું રાજ્ય પ્રાણી પૂછાય વાલીડા મિત્રો. આપણું રાજ્ય પ્રાણી, તો ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી સિંહ છે ભાઈ. કોણ છે ભાઈ? સિંહ છે. એશિયાન્ટિક લાયન
બરાબર, જૂનાગઢમાં જાઓ અને ગીરના જંગલોમાં આટા મારો અને તમને સિંહના દર્શન થાય તો તમારે સમજવાનું કે આપણે આપણું રાજ્ય પ્રાણી જોયું છે. રાજ્ય પક્ષી પૂછાય તો સુરખાબ છે. શું છે ભાઈ રાજ્ય પક્ષીનું નામ? સુરખાબ છે. ફ્લેમિંગો, હંજ, રોયલ બર્ડ, ફ્લેમિંગો, હંજ અથવા રોયલ બર્ડ એ બધા સુરખાબના જ બીજા અન્ય નામો છે ભાઈ. ગલગોટો, બરાબર, રાજ્ય ફૂલ છે. ગલગોટો એ શું છે? આપણું રાજ્ય ફૂલ છે, જેને મેરીગોલ્ડના નામે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ પૂછાય તો એ શું છે ભાઈ? આંબો છે. ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષનું નામ પૂછાય તો આંબો છે. રાજ્ય ફળ પૂછાય તો કેરી છે ભાઈ, બરાબર. કેસર કેરી ખાધી હશે તમે, બરાબર. હાફૂસ કેરી ખાધી હશે, લંગડો કેરી ખાધી હશે. તો આ રાજ્ય ફળ છે આપણું. શું છે ભાઈ? કેરી છે. આપણા રાજ્યની રમત પૂછાય, રાજ્ય રમત તો એ કબડ્ડી છે ભાઈ. શું છે ભાઈ? રાજ્ય રમત ભાઈ કબડ્ડી છે. અને ઓબ્લિક કરીને ક્રિકેટ પણ આપેલું છે, એટલે કબડ્ડી ઓપ્શનમાં ન હોય તો ક્રિકેટને પણ તમારે શું રાખવાનું ભાઈ? માન્ય રાખવાનું રહેશે. ઓકે, આગળના પ્રશ્નો તરફ વધીએ તો માત્ર એક જ જિલ્લાની સરહદ આવેલ હોય એવો જિલ્લો પૂછો. તો માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શ કરતી હોય ને એવો એકમાત્ર જિલ્લો છે ભાઈ વલસાડ જિલ્લો. કયો જિલ્લો? વલસાડ જિલ્લો. જેને કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરી રહી છે? તો એ પણ યાદ રાખજો, નવસારી જિલ્લાની સરહદ સ્પર્શ કરી રહી છે. કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરી રહી છે વલસાડને? તો નવસારી. માત્ર એક જ જિલ્લાની સરહદ ઉપર આવેલો આ જિલ્લો છે વલસાડ જિલ્લો છે. ગુજરાતનું ક્ષેત્રફળ, તો ગુજરાતને આઝાદી મતલબ કે ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ થઈ, એટલે હું 1960 યાદ રાખીશ. અને પછી 24 ચોરસ કિલોમીટર, એ ન ભૂલાય, ચોકીમી, બરાબર. તો આ યાદ રાખજો. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? 1960, 24 ચોરસ કિલોમીટર, એટલે કે 1,96,024 ચોરસ કિલોમીટર એ ગુજરાતનું શું છે ભાઈ? ક્ષેત્રફળ છે. એ શું છે ભાઈ? ગુજરાતનું ક્ષેત્રફળ છે. ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન જોઈએ વાલા મિત્રો, તો ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ આમ તો જમ્મુ કાશ્મીર રાજ્ય અલગ થઈ ગયું છે, પણ છતાં ભૂગોળની વાત કરીએ, ભૂગોળ, તો એમાં 6થું અત્યારે માન્ય રાખે છે, તો આપણે એ જ માન્ય રાખીશું. ગુજરાતની વસ્તી 6,83,628 કરોડ છે. અને આ ગણતરી મિત્રો, આ ગણતરી ક્યારની છે? આ ગણતરી 2011ની જે વસ્તી ગણતરી કરવામાં આવી ને એ વખતની છે. અને આંકડો પૂછાઈ ચૂકેલો છે વાલીડા મિત્રો, યાદ રાખજો, આંકડો પૂછાઈ ચૂકેલો છે. અને ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાંથી લીધેલો આ ટોપિક તરીકે મેં મૂકેલો છે ભાઈ. ગુજરાતની વસ્તી 6,83,628 કરોડ આવી નોંધ થઈ હતી, તો એ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. વસ્તીમાં સ્થાન, તો ગુજરાતનું વસ્તીમાં સ્થાન પૂછાય ને મિત્રો, તો 9મું સ્થાન છે ભાઈ, બરાબર. ગુજરાતનું વસ્તીની દ્રષ્ટિએ સ્થાન પૂછે, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું? આવો સવાલ એક નીકળે, બરાબર. તો કેટલામું સ્થાન છે ભાઈ? 9th, બરાબર. 9મું સ્થાન છે, 9મો રેન્ક એનો આવે છે. ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે? ગુજરાતની વસ્તી ગીચતા તો 308 પ્રતિ ચોરસ કિમી. વસ્તી ગીચતા કેટલી છે? 308 પ્રતિ ચોરસ કિલોમીટર જેટલી ગુજરાતની વસ્તી ગીચતા જોવા મળે છે. શું જોવા મળે છે? વસ્તી ગીચતા, બરાબર. આ વસ્તી ગીચતાવાળો સવાલ છે ને મિત્રો, પૂછાઈ ચૂકેલો છે. ઓડિટર હોય, સબ ઓડિટર હોય, અકાઉન્ટન્ટ હોય, ત્યારબાદ GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વારંવાર પૂછવામાં આવે, પણ વિધાન સ્વરૂપે હોય. અને ત્યારે તમે કન્ફ્યુઝ થાવ એની કરતાં અત્યારથી જ ક્લિયર રહેજો વાલા મિત્રો. 308 પ્રતિ ચોરસ કિલોમીટર ગુજરાતની શું છે ભાઈ? વસ્તી ગીચતા જોવા મળે છે. ગુજરાતનો સાક્ષરતા દર
તો 79.31% આજુબાજુ છે ભાઈ, બરાબર. આ ઓફિશિયલી 2011ની વસ્તી ગણતરીના આધારે મેળવેલી માહિતીના આંકડાઓ છે, એટલે આમાં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી, બરાબર. પણ તમે ક્લિયર રહેજો ભાઈ. સાક્ષરતા દર પૂછાય તો 79.31%, બરાબર. 79.31%ની આજુબાજુ જોવા મળે છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ ગુજરાતમાં, સ્ત્રી પુરુષનું પ્રમાણ તો 1000 પુરુષોએ, મિત્રો ફરીવાર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી એને જાતિ પ્રમાણ કહેવાય, સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવાય, સેક્સ રેશિયો કહેવાય, બરાબર. આ બધું સેમ કહેવાય. તો સ્ત્રી પુરુષનું પ્રમાણ પૂછાય અથવા જાતિ પ્રમાણ પૂછાય તો 1000 પુરુષોની સામે 918 સ્ત્રીઓ જોવા મળે છે. આ માત્ર ને માત્ર કોની વાત છે ભાઈ? ગુજરાતની વાત છે. માત્ર ને માત્ર ગુજરાતની 918. પણ જ્યારે ભારતનું પૂછાય, સાથે સાથે ભારતનું પણ થોડુંક જોઈ લઈએ તો 940 છે. કેટલું છે મિત્રો? 940 છે. તો આ પણ યાદ રાખજો ભાઈ, સ્ત્રી પુરુષનું પ્રમાણ પૂછાઈ શકે. આગળ વધીએ. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો અત્યારે પણ કચ્છ જ છે ભાઈ. મોજે કચ્છડો, બરાબર, મારો કચ્છડો આમ તો એમ કહેવાય. તો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો તો એ કચ્છ જ છે ભાઈ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બરાબર. રણોત્સવ ઘોરડો મુકામે થાય છે, તમને ખબર છે. કેટલું છે ભાઈ? એની ચોરસ કિલોમીટરમાં માપણી કરીએ તો 45,652 ચોરસ કિલોમીટર જેટલો સૌથી મોટો જિલ્લો, એનું બહુમાન જેને પ્રાપ્ત છે એ છે ભાઈ આપણો કચ્છ જિલ્લો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વિસ્તારમાં નાનો જિલ્લો તો ડાંગ જિલ્લો. કયો જિલ્લો ભાઈ? વિસ્તારમાં ડાંગ જિલ્લો સૌથી નાનો છે, બરાબર. કયો જિલ્લો? ડાંગ. 1750 ચોરસ કિલોમીટરમાં જે ફેલાયેલો છે, બરાબર. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. સૌથી વધુ વસ્તી, સૌથી વધારે પડતી વસ્તી, સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? તો તમે બધા જે પરિસ્થિતિથી વાકેફ છો, સૌથી વધુ વસ્તી કયો તો એ સૌથી વધુ વસ્તી ક્યાં જોવા મળે ભાઈ? અહેમદાબાદમાં જોવા મળે છે. તો સૌથી ઓછી વસ્તી ક્યાં જોવા મળે? તો મિત્રો સૌથી ઓછી વસ્તી ડાંગ જિલ્લામાં જોવા મળે. ક્યાં જોવા મળે ભાઈ? ડાંગ જિલ્લામાં જોવા મળે છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો, સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો તો ભાઈ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો તો મિત્રો એ છે સુરત, જ્યાં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે. તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો શહેર પૂછાય તો તમારો જવાબ ફરી જાય. ત્યાં શું આવે ભાઈ? ત્યાં અમદાવાદ આવે છે. ફરી વાર, સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછાય તો સુરત આવે, અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર પૂછાય તો અમદાવાદ આવે. રે અમદાવાદ રે ભાઈ, એનું નામ પણ યાદ રાખજો. ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો તો ભાઈ કચ્છ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. સૌથી મોટો જિલ્લો છે નો ડાઉટ, બરાબર, પણ એ વિસ્તારની દ્રષ્ટિએ છે, અને ત્યાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં જોવા મળે? તો સૌથી વધુ સાક્ષરતાનો દર કયો ને વાલા મિત્રો? સૌથી વધુ સાક્ષરતાનો દર એટલે કે લિટરસી રેશિયો. તમને આવો સવાલ થવો જોઈએ ભાઈ, સાક્ષરતા કોને કહેવાય? સાક્ષરતા કોને કહેવાય? તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુએનની સંસ્થાઓ દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે 15 કે તેથી વધુ ઉંમરના લોકો પોતાની માતૃભાષામાં લખી અને વાંચી શકતા હોય એને સાક્ષર કહેવામાં આવે, સાક્ષરતા કહેવામાં આવે. તો સૌથી વધુ સાક્ષરતા પૂછાય, સૌથી વધુ સાક્ષરતાવાળો જિલ્લો પૂછાય, શેની વાત છે? સૌથી વધુ સાક્ષરતાની, તો એ અમદાવાદમાં જોવા મળે છે. સૌથી ઓછી સાક્ષરતા પૂછાય તો દાહોદમાં જોવા મળે. સૌથી ઓછી સાક્ષરતા ક્યાં જોવા મળે ભાઈ? સૌથી ઓછી સાક્ષરતાનો સવાલ પૂછાય તો દાહોદમાં સૌથી ઓછી સાક્ષરતા જોવા મળે છે. વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ક્યાં જોવા મળે? તો ડાંગ જિલ્લામાં સ્ત્રી પુરુષનું જે પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. તો ઓછું સ્ત્રી પુરુષનું પ્રમાણ ક્યાં જોવા મળે? તો ઓછું પ્રમાણ છે એ સુરતમાં જોવા મળે. મિત્રો આની આંકડાકીય માહિતી આવે તો એ આંકડાકીય માહિતી તમને યાદ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો કે ભાઈ સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ડાંગમાં જોવા મળે,
બરાબર ડાંગમાં જોવા મળે તો કેટલા, બરાબર કેટલી સ્ત્રીઓની સંખ્યા વધારે છે એ લખવાનું છે. સૌથી ઓછું સ્ત્રી પુરુષનું પ્રમાણ સુરતમાં જોવા મળે તો કેટલું ઓછું છે પ્રમાણ તમારે અહીંયા લખવાનું રહેશે ભાઈ. યાદ રાખતા જજો ભાઈ. વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ, તમારી કિંમતી કમેન્ટને લખજો ભાઈ. સૌથી વધુ જંગલ ક્યાં આવેલા છે? તો સૌથી વધુ જંગલ વાલીડા મિત્રો યાદ રાખજો, સૌથી વધુ જંગલ ડાંગ જિલ્લામાં આવેલા છે. ક્યાં આવેલા છે ભાઈ? ડાંગમાં. સૌથી ઓછા જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો, સૌથી ઓછા જંગલ વિસ્તાર, સૌથી ઓછો જંગલ વિસ્તાર તો એ ક્યાં છે ભાઈ? ગાંધીનગર. છતાં એ ગ્રીન સિટી, ક્લીન સિટી આવું નામ તમે સાંભળ્યું હશે ને ભાઈ, છતાં આપણું ગાંધીનગર છે એ ગ્રીન સિટીના નામથી વધારે પડતું ફેમસ પણ બની ચૂકેલું જોવા મળે છે. તો યાદ રાખજો ભાઈ, સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? ગાંધીનગર જિલ્લામાં આવેલો છે. જંગલોનું પ્રમાણ કેટલું છે? 2011ની વસ્તી ગણતરીની વાત કરીએ તો બધી આંકડાકીય માહિતી જોઈ લીધી છે આપણે, તો એમાં ક્યાંક ને ક્યાંક જંગલોનું પ્રમાણની પણ માહિતી આવે છે. તો જંગલોના પ્રમાણની વાત કરી લઈએ, 9.67 બરાબર, 9.37% જેટલું, સોરી 67% જેટલું, 9.67% જેટલું ભાઈ. ફરીવાર મિત્રો 9.67% જેટલું જંગલોનું પ્રમાણ જોવા મળે છે. 9.67% જેટલું જંગલોનું પ્રમાણ જોવા મળે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા વનનો જે શું કહેવાય સર્વે કરવામાં આવે ને એના અંતર્ગત મળેલી આ આંકડાકીય માહિતી છે. તો આ સર્વે ઓફ ઇન્ડિયા, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે અહીંયા આંકડો આપેલો છે. વધુ નદીઓ ક્યાં આવેલી છે? અલ્યા સૌથી વધુ નદી તો મોજે કચ્છડામાં જ આવેલી છે ભાઈ, પણ સૌથી વધારે પાણીની સમસ્યા પણ ત્યાં જોવા મળે છે. જોકે અત્યારે ઘણો બધો આપણા કચ્છનો વિકાસ થઈ ચૂકેલો છે, પણ સૌથી વધુ નદીઓ, સૌથી વધુ રિવર નદીઓ પૂછાય તો ક્યાં આવેલી છે ભાઈ? કચ્છમાં આવેલી છે. કેટલી પૂછાય તો 97 નદીઓ આવેલી છે. કેટલી નદીઓ આવેલી છે ભાઈ? 97 જેટલી નદીઓ સૌથી વધુ કચ્છમાં આવેલી છે. વધુ દરિયા કિનારો કયા જિલ્લાને લાગુ પડે છે? તો આ પણ બહુમાન કોને પ્રાપ્ત છે? તો કચ્છને જ પ્રાપ્ત છે. 406 કિલોમીટર જેટલો, કેટલો ભાઈ? 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો, સૌથી વધુ દરિયા કિનારો જેને કહી શકાય તો એ કોને મળે છે? કચ્છને જ મળે છે. 406 કિલોમીટર જેટલો. તો સૌથી ઓછો દરિયા કિનારો કોને લાગુ પડે? તો સૌથી ઓછો દરિયા કિનારો મોરબીને લાગુ પડે. કોને લાગુ પડે છે ભાઈ? મોરબીને લાગુ પડે છે. વધુ તાલુકા, સૌથી વધુ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે? તો બનાસકાંઠા, બરાબર. સૌથી વધુ તાલુકા કે તો ક્યાં આવેલા છે ભાઈ? બનાસકાંઠામાં આવેલા છે. કેટલા આવેલા છે ભાઈ? 14 જેટલા તાલુકાઓ આવેલા છે. ક્યાં આવેલા છે? બનાસકાંઠામાં આવેલા છે ભાઈ. સૌથી ઓછા તાલુકો, બરાબર, સૌથી ઓછા તાલુકાઓ તો એ સૌથી ઓછા તાલુકાઓ પોરબંદર અને ડાંગમાં આવેલા છે. સૌથી વધુ તાલુકાઓ ક્યાં આવેલા છે? બનાસકાંઠામાં આવેલા છે. સૌથી ઓછા તાલુકાઓ ક્યાં આવેલા છે? પોરબંદર અને ડાંગમાં આવેલા છે. સૌથી વધુ ગામડાઓની સંખ્યા પૂછી તો સ્વાભાવિક છે, જ્યાં સૌથી વધારે તાલુકા હોય ને મિત્રો ત્યાં જ સૌથી વધારે ગામડાઓ હોય. તો સૌથી વધુ તાલુકા ક્યાં આવેલા છે ભાઈ? આગળ જ વાત કરીએ આપણે કે પોરબંદરમાં આવેલા છે, સોરી મિત્રો બનાસકાંઠામાં આવેલા છે. સૌથી વધારે ગામડાઓ ક્યાં આવેલા છે? સૌથી વધારે ગામડાઓ પોરબંદરમાં નહીં પણ ક્યાં આવેલા છે? બનાસકાંઠામાં આવેલા છે. શું કામ? કારણ કે સૌથી વધારે તાલુકા ત્યાં છે એટલા માટે. તો ઓછામાં પોરબંદર જવાબ આવે, કારણ કે સૌથી ઓછા તાલુકા ક્યાં આવેલા છે ભાઈ? પોરબંદર અને ડાંગમાં. પણ છતાં ડાંગમાં ગામડા વધારે હોઈ શકે, એટલે સૌથી ઓછા ગામડા પૂછાય તો તમારે એક જ યાદ રાખવાનું, શું? સૌથી ઓછા ગામડા ક્યાં? પોરબંદરમાં આવેલા છે. ત્યારબાદ દરિયા કિનારાની થોડીક ચર્ચા કરી લઈએ ભાઈ. તો ગુજરાતનો દરિયા કિનારો આગળ જ ચર્ચા કરી, 1600 કિમી છે ભાઈ, 1600 કિમી છે. હવે 1600 કિમીને 990 માઇલ, 990 માઇલમાં પણ ચેન્જ કરી શકાય છે, બરાબર. ભારતના કુલ 28% ગણી શકાય છે ટકાવારીમાં કહીએ તો, એટલે કે ત્રીજા ભાગનો, કેટલા ભાગનો? ત્રીજા ભાગનો દરિયા કિનારો માત્ર ને માત્ર ગુજરાતને લાગુ
પડે છે. કોને લાગુ પડે છે? માત્ર ને માત્ર ગુજરાતને લાગુ પડે છે. મહાનગરપાલિકાઓની સંખ્યા પૂછી તો ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી છે ભાઈ? 8 છે. બરોબર. અવસુરા, જાજુ, ભાગા. બરોબર. ફરીવાર અવસુરા, જાજુ, ભાગા. બરોબર. આ 8 મહાનગરપાલિકાને યાદ રાખવા માટેનું મારું સૂત્ર બની ગયું છે ભાઈ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ત્યારબાદ જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર. અવસુરા, જાજુ, ભાગા. તો આ 8 મહાનગરપાલિકાઓ આ સૂત્રના આધારે તમે યાદ રાખી શકો છો. પ્રથમ વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? તો જે પ્રથમ વિધાનસભા બની હતી એની જે પ્રથમ બેઠકમાં 132 બેઠકો હતી. કેટલી હતી? 132 બેઠકો હતી. હાલની વિધાનસભાની બેઠકો તો 182 છે. કેટલી છે? 182 છે. લોકસભાની બેઠકો, ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકો તો 26 છે. કેટલી છે ભાઈ? 26 જેટલી જોવા મળે છે. અને ગુજરાતમાં આવેલી રાજ્યસભાની બેઠકો કેટલી છે ભાઈ? 11 છે. જો આ બધી આંકડાકીય માહિતી મહાનગરપાલિકાની સંખ્યા પૂછે તો 8, પ્રથમ વિધાનસભાની કુલ બેઠકો 132, હાલની 182, લોકસભાની 26, રાજ્યસભાની 11. તમને એમ કે તો સંસદની કેટલી બેઠકો ગુજરાતમાં આવેલી છે? તો 26 + 11. બરોબર. અહીંયા 7 આવે, અહીંયા 3 આવે તો 37 સંસદની કુલ બેઠકો આવેલી છે. આવો સવાલ પણ તમને ફેરવીને પૂછી શકે છે. નવી માહિતી તરફ આગળ વધીએ મિત્રો. તો સૌથી વધુ કૂવા તો ક્યાં આવેલા છે? જુનાગઢમાં આવેલા છે. હવે આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય. જો હકીકતે કૂવા છે ને આમ લખાય, તો જુનાગઢે કેમ લખાય? આમ લખાય. બરોબર. એટલે તમારે આ અને આ બંને યાદ રાખી લેવાનું. એટલે સૌથી વધુ કૂવા ક્યાં બતાવશે તમને? જુનાગઢમાં બતાય. હવે સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? તો સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય ભાઈ. ક્યાં થાય છે ભાઈ? મહેસાણા જિલ્લામાં થાય છે. શેની વાત છે ભાઈ? કૂવા દ્વારા સિંચાઈની વાત છે. તો સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય? મહેસાણા જિલ્લામાં થાય છે. ત્યારબાદ પ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં જોવા મળ્યો હતો? તો એ પણ મહેસાણા જિલ્લામાં જ જોવા મળ્યો હતો. પ્રથમ પાતાળ કૂવો પૂછાય. પ્રથમ પાતાળમાં જોવા મળેલો કૂવો. બરાબર. તો પ્રથમ પાતાળ કૂવો ક્યાં જોવા મળ્યો હતો વાલીડા મિત્રો? તો એ યાદ રાખજો, મહેસાણામાં જ જોવા મળ્યો હતો. બરાબર. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ મતલબ કે માહિતી તરફ વધીએ તો વધુ પાતાળ કૂવા ક્યાં જોવા મળે? તો સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. સૌથી વધુ પાતાળ કૂવાઓ ક્યાં પાછા જોવા મળે? તો એ સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. સૌથી વધુ પિયત વિસ્તાર કે જ્યાં સૌથી વધારે પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, પાણી પાવવામાં આવે છે, તો એ કયો વિસ્તાર ભાઈ? તો એ વિસ્તાર મહેસાણા છે ભાઈ. કારણ કે સૌથી વધુ પિયત વિસ્તાર તરીકે એને બહુમાન પ્રાપ્ત છે ભાઈ. ત્યાં સૌથી વધારે પિયત દ્વારા પાક લેવામાં આવતો હશે. ઓછો પિયત વિસ્તાર તો ડાંગ જિલ્લો છે ને, જે ડાંગ જિલ્લો ઓછો પિયત વિસ્તારની કેટેગરીમાં આવે છે. તો આ પણ ડિટેલ યાદ રાખજો. કૂવાની ડિટેલ્સ યાદ રાખજો અને સિંચાઈની ડિટેલ્સ પણ યાદ રાખજો ભાઈ. આગળના સવાલમાં કંઈક આવું આવી શકે કે ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે? બધાને ખબર છે ગુજરાતના કુલ 33 જિલ્લા છે ભાઈ. કેટલા જિલ્લા છે ભાઈ? 33 છે. ગુજરાતના કુલ તાલુકા કેટલા? તો 251 માન્ય રાખવાના. 251 આપણે માન્ય રાખવાના. ક્યાંય માથાકૂટમાં આપણે પડવાનું થતું નથી. ઓકે. આગળ વધીએ. સૌથી વધુ મેળા ક્યાં ભરાય છે? તો ભાઈ ગુજરાતની વાત કરવાની છે. સૌથી વધુ મેળા સુરતમાં ભરાય છે. ક્યાં ભરાય છે ભાઈ? સૌથી વધારે મેળા ક્યાંય ભરાતા હોય ને તો ભાઈ એ કોણ છે? કઈ જગ્યા છે? તો એ સુરત જિલ્લામાં સૌથી વધારે ભાઈ મેળાઓ ભરાય છે ભાઈ. સૌથી ઓછા મેળા તો ભાઈ સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે. સૌથી ઓછા મેળા ક્યાં ભરાય ભાઈ? ડાંગ જિલ્લામાં ભરાય છે. સૌથી વધુ ખિસ્તી લોકોની વસ્તી
તો સૌથી વધુ ખ્રિસ્તી લોકોની વસ્તી પણ ક્યાં આવેલી છે? ડાંગમાં જ આવેલી છે ભાઈ, બરાબર. સૌથી વધુ ખ્રિસ્તી લોકોની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે? ડાંગમાં જ આવેલી છે. સૌથી વધુ આદિવાસી વસ્તી, તો સૌથી વધુ આદિવાસી વસ્તી પણ ક્યાં આવેલી છે? એ પણ ડાંગમાં જ આવેલી છે. સૌથી વધુ આદિવાસી વસ્તી ક્યાં આવેલી છે? ડાંગમાં જ આવેલી છે ભાઈ. સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યાં જોવા મળે? દૂધ આપનારા પશુઓ, બરાબર. તો ખેડા જિલ્લામાં સૌથી વધારે દૂધાળા પશુઓ જોવા મળે. ક્યાં જોવા મળે ભાઈ? ખેડા જિલ્લામાં જોવા મળે. સૌથી વધુ વિધાનસભાની બેઠક, સોરી મિત્રો, સૌથી વધુ વિધાનસભાની બેઠક કયા જિલ્લામાં આવેલી છે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. અહીંયા વાત છે સૌથી ઓછી વિધાનસભાની બેઠક, તો એ ડાંગમાં જ આવેલી છે ભાઈ, બરાબર. સૌથી વધુ ક્યાં આવેલી છે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. સૌથી છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે? તો ભીલાડ, વલસાડની ભીલાડ છે એ સૌથી છેલ્લી ચેકપોસ્ટ કહી શકાય, કેમ કે ત્યાંથી મહારાષ્ટ્રના દરવાજા ખુલે છે, એટલા માટે ભીલાડ ચેકપોસ્ટ. ઓકે, યાદ રાખજો. સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર, તો સુરત શહેરને એ બહુમાન પ્રાપ્ત છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાતી હોય છે. સૌથી છેલ્લું રેલવે સ્ટેશન, તો ઉમરગાંવ જે વલસાડમાં આવેલું છે. ઉમરગામ, બરાબર. ઉમરગામ જે વલસાડમાં આવેલું છે, સૌથી છેલ્લું રેલવે સ્ટેશન છે ભાઈ એ. સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર, તો પાલિતાણા છે. 863 મંદિરો છે, બધાને ખબર છે ભાઈ આ. સૌથી જૂનું હયાત શહેર, તો વડનગર જે મહેસાણામાં આવેલું છે. આપણા હાલના પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વતન કહી શકાય એ વડનગર છે ભાઈ, બરાબર. તો એ વડનગર યાદ રાખજો ભાઈ, સૌથી જૂનું હયાત શહેર છે. સૌથી જૂનું હયાત શિવ મંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવજીનું મંદિર, જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતનું ઉત્તરીય બિંદુ, આમ તો એમ કીધું ગુજરાતનું ઉત્તરીય બિંદુ, તો એ કયું છે ભાઈ? ધાનેરા છે. ધાનેરા બનાસકાંઠામાં આવેલું છે, બરાબર. બનાસકાંઠામાં આવેલું છે. ગુજરાતનું ઉત્તરીય બિંદુ છે. ગુજરાતનું દક્ષિણતમ બિંદુ, દક્ષિણીય બિંદુ કહેવાય, તો એ ઉમરગામ વલસાડમાં આવેલું છે. સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી અને ઉર્દૂ છે ભાઈ. સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? ગુજરાતી અને ઉર્દૂ જોવા મળે છે ભાઈ.